હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો ફરીથી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હવાના વાગી ગઈ 6 અને હું એટલે ચલો જય શ્રી રામ. એ ઉઠી હ બ્રશ કરશે, હવે ચા પી લેશે. વહેલો ઊંઘ્યો હ તો હેડો અમે ચા પી લઈએ. તો ગાઈસ હવાસો થઈ જશે અને પૈસા ઉઠી છે અને બ્રશ ચા પી લઈશું. જય શ્રી રામ. વહેલો જ ઊંઘ્યો હ ચા પી ભાઈ આવશે નહીં લીધું અને નહીં ને હવે ચા પીએ બેઠો. પેલું જય શ્રી રામ. ઈશા નહીં તૈયાર થઈ જઈ અને ઊંઘી જઈ કોણ શીખા નાટક. હા તો હેડો ચા પી લ્યો અને વીકીને આવે બેઠા અહીં. ક્રિશાન ભૈલુને હેડે સ્કૂલમાં અને વીકી જય ગોગા ફોર્મ પર. જય ગોગા જય મેરડીમાં. જય ગોગા જય મેરડીમાં. જય ગોગા જય મેરડીમાં. ટાટા બાય બાય. તો ગઈ છોકરાનો વીકીને તો જતા રહ્યો અને હું હવે વહેલા તો પાણી પાવડરમાં કપડાં પલાળી મૂકી દીધું તો કપડો જઈ દો અડધો બાકી હ અને કપડો ધોઈ પછી ચાના વાસણ ઘસી કાઢું. તો એ 7:30 તો થઈ ગયા હું અને કપડો ધોવાઈ ગયા હવે ખાલી આ ચાના વાસણને ઘસવાનું હ. અને સાક્ષી તો આવી ગયો હો ગોગા ફોર્મ પરથી. સાક્ષી જય શ્રી રામ. તો સાક્ષીબેનને તો માથું આવવાનું હ ફટાફટીને માથું લેલું પછી મોં થાય એટલું. તો ગાઈસ 11:30 થઈ ગયા છે અને અમારે તો કચરા પોતું કપડાં વાસણ થઈ ગયું અને છેલ્લો ફોર્મ પતાવીને મેં નહીં લીધું નહીં એમાં કપડાં ધોઈ દીધા હ. કપડાં ધોઈ અને હવે વઘારી તું ગિલોડી બટેકાનું શાક. તો શાક મસ્ત ચડી ગયું છે અને હું એમ બધીને મેકે છે લોટ. હવે થોડી વાર થઈ અને પછી રોટલી કરી દઉં. સાપાનું ગાડી ભરવા જવાની હ. તો એ પડદા મારવાના હતા ને જારીને તે લીલું કંતાન લઈને આવ્યા હા પછી જારીને મારવાના હા તે આપી અને જતા રહ્યા ગાડી ભરવા. તો હવે થોડી વાર રહી પછી રોટલી કરી દઉં. તો ગાઈસ વાગી જશે 12 અને છોકરો તો આવી ગયો અને અમારે તો શાક રોટલી થઈ ગઈ છે અને છોકરો આવી ગયો. હેડો ફટાફટ કપડાં ચેન્જ કરો, હાથ પગ ધોઈને ખાવા જાઓ. હેડો અમે ખાવા કાઢીએ. તો કઈ ખાવા બાર થઈ જશે અને અમે ખાવા બેસીએ છીએ કારણ કે વીકી તો ગાડી પર જઈએ કદાચ એનો મોડું થાય એટલે અમે ખાવીએ કારણ કે મને ભૂખ લાગી કેટલા. તો બનાવી મસ્ત ગિલોડી બટેકાનું શાક નાના રોટલી અને છાશ. કિસુ ભૈલું અને સાક્ષી ખાવા કરે છે વગર અને સાક્ષી ઓલે થોડો ઢોકળા રાખ્યા તો એના માટે. હેડ અમે ખાઈ દઈએ. હા તારા માટે અને તારા માટે બસ. તો ગાઈસ અમે તો ખાઈ લીધું અને ક્રિશા કસા બીસ વાસણ અને સાક્ષી કરો છો કચરા બધું. હું કઈ સાક્ષી ઓ ગોડો એ તો બહુ નહીં આવે મજા આગળ નહીં આવી ગયો લ્યો. અને કેવા શરમાઈ જાગવ અને લેસન લખા બેવ જાગવ તો હું લેસન લખાવું છું અને કિસ્સા વાસણ ઘસી રહી અને સાક્ષી કચરા પોતું કરો અને હું લેસન લખાતી જાગવ. હેડો કિસ્સા પપ્પા આવી જશું. કિસ્સા ઊંઘી હોય હું સોટા પડું એટલે આ પહેલી વખત એવું થયું પણ આજે તો કઈ તમારે તો એસીમાં છે કે પાણી સોટા છે ને બહાર પાણી ખબર નહીં પડતી કોઈ. હેડો હું હવે ખાવા કાઢું. તો કઈ 4 વાગી જશે અને અમે પીવા બીજું છીએ ચા. વિકી ભૈલું અને હું કિસ્સા ઊંઘી હા અને સાક્ષી હજુ ઊંઘી હા તો એ ઊંઘવા દઈએ અને અમે પી લઈએ ચા. તો ગાઈસ 4:45 થાય કિસ્સા આપવા જઈશું ગોગા ફોર્મ પર. હરખી કરાય નહીં બ્રેકનું હરખું નહીં કરાય. જય ગોગા જય મેરડીમાં. જય ગોગા જય મેરડીમાં.
અને હું એ કપડો વાળ્યો હવે હા કચરાનું વાળીએ ઘરમાં ભાઈ માથું આખું વાળીએ કિસ્સા લેસન લખવા બે પહેલું લેસન લખીને જ્યો સાક્ષીનું લખવાનું લઈને જઈ અંગત તો કઈ થાક પકી જશો અને મેં મીઠી તો ખીચડી અને ડુંગળી છે ડુંગળી શાક બનાવવાનું હોય તે શાક વગાડી દીધું હા તો જેવું થયું ઉભરાય ને અને ઓય ડુંગળીનું શાક વગાડ્યું હાલ એટલે સેવ ડુંગળીનું બનાવવાનું હોય ને હવે લોટ બધો હશે બપોરનો થોડો લોટ હતો હવે બધો થોડો ક્રિસા વિજ્ઞાનમાં પ્રશ્નો પાકા કરવા રહે તો પાકા કરાશે વિકી ફોન જોઈશી અને દિયાબત્તી કરી દીવાને અને પહેલું તો લેસન લખીને તારું 12 જ રમશો તો હેડા હું બધી રાખું તો કઈ 8 વાગી જશે ને અમે બેસી જઈએ ખાવા હું વિકી ભૈલું અને ક્રિશા તો સેવ ડુંગળીનું શાક બનાવીશ ખીચડી બનાવીશ રોટલી બનાવીશ અને છાશ અને દૂધ તેડા કઈ તમે ખાઈ લઈએ તો કઈ તમે તો ખાઈ લીધું અને હું કરું કચરા બધું અને કિસ્સા બેસી વાંચતો પહેલો અડધું લેસન લખ્યું હતું ને અડધું ભૂલી ગયો તો તે યાદ આવી ગયું તે લખવા બેજો ખાઈને રીસા કસવા બેઠી છે વાસણ તેડે હું કચરો તો લીધો ખાલી પોતું કરવાનું ફટાફટ પોતું કરી દઉં તમારે તો કચરા પોતું ને વાસણનું કિસ્સા ઘસી કાઢી મેં કચરા પોતું કરી દીધું અને મેં ખાટલા બધા કરી દીધા તો હેડા બધા જય શ્રી રામ કહેજો ઓકે જય શ્રી રામ પહેલો જય શ્રી રામ પહેલો જય શ્રી રામ જય શ્રી રામ તો ગાઈસ કિસ્સા પેટમાં દુખાય છે અને લેસનને લખવાનું તૈયારી કરવાનું વિજ્ઞાનમાં બધાને જય શ્રી રામ જય માતાજી તો અમારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો